નમસ્કાર દોસ્તો, આપણી સામે જે તમને સફેદ સફેદ મકાન જેવું દેખાઈ રહ્યું છે એને ઝૂમ કરીએ જરા, એટલે તમને ખ્યાલ આવે કે શું છે. હા, હવે તમને જાળીઓ દેખાઈ હશે. આ જાળીવાળું મકાન જે આટલું ઊંચું છે એ ભુજમાં કયું છે? આપણે સૌને ખબર છે કે ભુજમાં એરપોર્ટને ટક્કર મારે એવું રેલવે સ્ટેશન બની રહ્યું છે. જી હા દોસ્તો, આ ભુજનું એ જ રેલવે સ્ટેશન છે જેની ચર્ચા છે કે જે વિમાનઘરને પણ ટક્કર મારે એવું બની રહ્યું છે. અને એની બાજુમાં એક મોટી હોસ્પિટલ બની રહી છે, એનું નામ છે શિફા હોસ્પિટલ. એનું બિલ્ડિંગ પણ તમને અહીંયા જ દેખાશે. પણ દોસ્તો, આ રેલવે સ્ટેશન બતાવવાનો આજે તમને એ ઈરાદે તમને અહીંયા નથી લાવ્યા. અહીંયા કંઈક બીજી જ વસ્તુ તમને બતાવવા માટે લાવ્યા છીએ. તો એ જે તમને વસ્તુ બતાવવાની છે એના માટે એક તો વિસ્તારનું નામ પૂછી લઈએ. તમારું શું નામ છે? શંભુભાઈ. શંભુભાઈ, આ વિસ્તારનું શું નામ છે? અહીંયા વિસ્તાર પાંજરાપોળ કહેવાય. પાંજરાપોળ કહેવાય. કયો વાસ કહેવાય? દાદુપીર રોડની બાજુમાં. અને અહીંયા કયા ઠાકોર લોકો રહે છે એવું સાંભળ્યું? ઠાકોર લોકો રહે છે. તો દાદુપીર રોડની બાજુનો આ વિસ્તાર છે. અને આપણે જઈએ અંદર જઈને કે શું અહીંયા કને વ્યવસ્થા છે, કેવી વ્યવસ્થા છે. સૌથી પહેલા તો એ જ જોઈ લેજો કે અહીંયા કને કાચો રસ્તો છે, પાકો રસ્તો નથી, આ કાચો રસ્તો છે. એ તમને બહુ સ્પષ્ટ દેખાતું હશે. અને આની આપણે જ્યાંથી પ્રવેશ કર્યો એની તરત બાજુમાં એક તળાવડી છે. આ જે તળાવડી હવે તો રહી નથી, કેમ કે ભુજના જેમ દરેક તળાવમાં અને હવે તો હમીરસરમાં પણ જેમ ગટર આવે છે એમ અહીંયા પણ ગટરનું પાણી જ આવે છે. એ તમને બતાવી દઈએ. આમ તો એના માટે કંઈ ખાસ વેદ ભણવા પડે એવું છે નહીં. અહીંથી દૂરથી જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે કેવું ગંદુ ગટરનું પાણી છે. એના ઉપર લીલ બાજેલી છે અને તો પણ બિચારા અમુક પંખીઓ એની અંદર તમને દેખાશે જે કંઈ ખાવા પીવાનું અહીંયા શોધી રહ્યા છે. તો આ ગટરવાળી તળાવડી છે અહીંયા. એનાથી આગળ આપણે હવે વધીએ છીએ અને હવે આપણે હજી પણ આપણે અહીંયાથી આગળ વધીએ છીએ અને જોઈએ છીએ કે હવે અહીંયા કને બીજી શું શું સુવિધાઓ છે. આ જે બિલ્ડિંગ છે એ બહુ જ ચર્ચિત એવી શિફા હોસ્પિટલનું બિલ્ડિંગ છે. અને આ બહુ જ મોટી એવી હોસ્પિટલ, જેમ લેવા પટેલ છે એવી બીજી આ એક ભુજની ટ્રસ્ટ હોસ્પિટલ મોટી બની રહી છે. એનું આ બિલ્ડિંગ છે ને આ પછી જ છે. અને આ આપણે વસ્તીમાં પ્રવેશ લઈ લીધો છે. અને હવે આપણે આ જે વસ્તી છે એની શાળા જોવા માંગીએ છીએ. એની શાળા છે એ શાળા કેવી છે આપણે જોવા માંગીએ છીએ. તો ભાઈ, નિશાળનું બિલ્ડિંગ ક્યાં છે? નિશાળનું બિલ્ડિંગ ક્યાં છે? આ બાજુ છે? અચ્છા, અહીંયા લખ્યું છે. ઓકે. તો દોસ્તો, આ નિશાળનું મંદિર છે. સ્વર્ગસ્થ શ્રી પુષ્પાબેન પી જોશીના સ્મરણાર્થે શ્રી ભગવતી મંડળ તથા શ્રી ભગવતી ધામની પ્રેરણાથી ભગવતી વિદ્યા મંદિર. તો આ વિદ્યા મંદિરની તકતી છે જે મેં તમને વાંચી સંભળાવી. આ એ વિદ્યા મંદિરની બારી છે. તો પહેલાં તમને વિદ્યા મંદિરની શું હાલત છે બતાવી દઈએ અને એ પછી બારીમાંથી આપણે ઝાંકશું અંદર, જોશું કે ભાઈ શું છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ વિદ્યા મંદિરની અત્યારે શું હાલત છે. આજુબાજુ બાવળિયા ઉગી ગયા છે. ભાઈ, અહીંયા કને છોકરાઓ ભણવા આવે છે કે નથી આવતા? ભણવા આવે છે, ક્યારેક ક્યારેક આવે છે. તો કોણ ભણાવવા આવે છે અહીંયા કને? કોઈ ટીચર આવે છે? સોનલબેન નામના ટીચર આવે છે. તો આમ ચાલુ છે આ, પણ તો પણ અહીંયા સફાઈ નથી. અચ્છા, તો પણ સફાઈ નથી. ક્યારે સફાઈ થતી હોય છે આમ, એવું ખરું? તમે પોતે સફાઈ કરો વસ્તીવાળા ત્યારે થાય, બાકી કોઈ સફાઈ કરવા નથી આવતું. ઝાડી કચરો બધું એમને એમ છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ વિદ્યા મંદિરની શું હાલત છે. અને અહીંયા 3 રૂમ દેખાઈ રહ્યા છે અને આ થોડી એવી બાઉન્ડ્રી બાંધેલી છે. બાજુમાં એક મંદિર છે, એ તમે જોઈ શકો છો. અહીંયા મીટર પણ લાગેલું છે, પણ મીટરની હાલત પણ બહુ ખસ્તા છે. કદાચ મીટરમાં લાઇટ આવે છે, નથી આવતી. ના, નથી લાઇટ આવતી. કનેક્શન મળેલું છે પણ લાઇટ નથી આવતી. અને અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે આ જે રૂમ છે એ જ જાળીથી ઢંકાઈ ગયા છે. આ બંને રૂમને તાળું લાગેલું છે. તાળું અંદરથી દેખાશે તમને. બંને રૂમને તાળું છે પણ ત્યાં પહોંચી શકાય એમ નથી. આ એક જ રૂમ એવો છે કે જ્યાં પહોંચી શકાય એમ છે. તો આ ભુજની જ નિશાળ છે. ખરેખર આવી નિશાળ ભુજમાં હશે એવી કલ્પના પણ નહોતી, પણ આજે આવી નિશાળ જોવા મળી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ નિશાળ છે, નિશાળ માનવ જ્યોત સંસ્થાએ બનાવી આપી છે. એ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. આવું પુણ્યનું કામ એમણે કર્યું છે. પણ આ કામ થઈ ગયા પછી એની જે જાળવણી છે એ જાળવણી બિલકુલ કરવામાં આવી નથી.
અને ખાસ વાત જો તમને અહીંયા જોવા મળતી હોય તો એ છે કે આ બાઉન્ડ્રી અહીંયા બનેલી છે, આ તમને દેખાશે કે બાઉન્ડ્રી સરસ બનેલી છે, પણ ન તો અહીંયા સફાઈ છે અને ખાસ તો અહીંયા એક પણ બાથરૂમ નથી. દીકરીઓ માટે કે કોઈ પણ માટે અહીંયા બાથરૂમની વ્યવસ્થા નથી. આ એનો પાછળનો વિસ્તાર છે, અહીંયા જાડી ઝાંખરા છે, અહીંયા પણ બાથરૂમ કે એવું કાંઈ દેખાતું નથી. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ નિશાળની અત્યારે શું હાલત છે. અહીંના જે બાળકો છે એ બાળકો આવી શાળામાં કેવી રીતે ભણતા હશે એની તમારે કલ્પના કરવી રહી. આ આપણું ધન છે. આપણે એમ કહીએ છીએ કે બાળકો દેશનું ભવિષ્ય છે અને આપણું ભવિષ્ય અત્યારે અહીંયા કેવી રીતે ભણી રહ્યું છે જરા જુઓ. એમની સામે જ આ કેવા કચરાના ઢગ છે એ જુઓ. બધા વાયદા કરે છે એવું ભાઈ કહે છે કે ભાઈ અમે આમ કરી આપશું તેમ કરી આપશું, પણ કોઈ વાયદા પૂરું કરતું નથી એવું ભાઈનું કહેવું છે. હા હા, શું નામ છે તમારું? મારું નામ કાનજી. કાનજીભાઈ, જી જી, શું કેવું છે તમારું? કોલીવાસ રહેવાનું મારું. હા, અહીંયા કઈક માણસો આવે છે ભાજપ. આ વિસ્તારનું નામ છે કોલીવાસ. કોલીવાસ. હા હા, ભાજપમાં વિરુદ્ધ નથી, કોંગ્રેસમાં વિરુદ્ધ નથી. હું જે કહું છું અમારા ફરિયા બચ્ચા માટે કહું છું. બધા આવે કે અમને વોટ આપો, તમને આ કરી આપીશ તે કરી આપીશ, પણ અમને કોઈ આપતું, અમે વોટ આપી આવી છીએ, પછી અમને ઉવાથી ભૂલી જાય તમે કોણ હું કોણ. કઈક લોકો અમારી કને આવી ગયા. બરાબર. કેટલા વર્ષથી તમે અહીંયા રહેતા હશો? સાહેબ 50 વર્ષ ઉપર થઈ 50 વર્ષ ઉપર થઈ ગયું છે. અમારા બાપ દાદા દાદા તો પણ 50 વર્ષે ક્યારે રસ્તો નથી બન્યો અહીંયા? રાજા સાહેબ વખત અમારો છે મગજ છે. બરાબર છે રાજા સાહેબ વખત તો એથી પહેલાથી પણ મગજ છે. એથી પહેલાથી છે. હા મગજ છે. અને આ વિસ્તારની અંદર પાણીની શું વ્યવસ્થા છે? પાણીની સાહેબ કોઈ વ્યવસ્થા નથી સાહેબ. 8 દી આવે છે, 15 દી નથી, 2 મહિના પાણી આવતું નથી. નળ છે કે નળ નથી? કાંઈ નથી સાહેબ. હાથે લાઈનો ખોદી નાખ્યું, ખાલી લોકો લાઈન આટલું નાખી ગયા, પછી અમે મારા ખુદથી કનેક્શન કર્યા. અમે પોતાની રીતે કનેક્શન લેવા પડ્યા છે. આવતું તો છે નહીં, પાણી નથી આવતું. લાઈન નાખી તોય પાણી નથી આવતું. પેલા આવતું તો હવે નથી. અને ગટરની શું વ્યવસ્થા છે? સાહેબ કોઈ વ્યવસ્થા નથી. ગટરની કોઈ જ વ્યવસ્થા અમને નથી. કહી ગયા ઘણી પેલા તમને આજે કઈ કાલે કરી આપી, પણ કોઈ વ્યવસ્થામાં કરવામાં આવી નથી. તો જે મૂળભૂત સુવિધાઓ કહેવાય પાણીની ગટરની એ સુવિધાઓ પણ અહીંયા નથી. ખૂબ દુઃખની વાત છે. ન તો અહીંયા શૌચાલય છે. હા, આ ગરબી ચોક છે. અને અહીંયા આપણે કેવી રીતે રમી શકી બતાવવું એ બરાબર. આ ગરબી ચોક છે, પણ અહીંયા કચરો છે અને કંઈ પણ બાંધેલું નથી અહીંયા. બરાબર. આ મંદિર છે. બરાબર. આ સ્કૂલની અંદર આપણે જોઈ લઈએ, સ્કૂલની અંદર કેવું દેખાય છે. ભાઈ અંદર કેવી સ્કૂલ છે આપણે જોઈ લઈએ. તો સ્કૂલની અંદર તમે જોઈ શકો છો કે એક લાંબો એવો રૂમ છે, એક ટેબલ પડ્યું છે અને અમુક ખુરશીઓ પડી છે આ બાજુ. હા, થોડી ઘણી વસ્તુઓ પડી છે, એક પંખો પણ દેખાય છે. ખૂબ જ હંગામી કહેવાય એવા પ્રકારની વ્યવસ્થા અહીંયા કને છે. તો જોઈ શકો છો કે ભારતના ભવિષ્યની અહીંયા કને કેવી રીતના સંભાળ થઈ રહી છે. ભારતના ભવિષ્યને કેવી રીતની આ કને નિશાળ મળી રહી છે જોઈ શકો છો. એ બાજુ શું છે જોવાનું? હા, હાલો જોઈએ આપણે. હા, ના આખા ભુજવાળાને દેખાય કે ભાઈ આવો પણ વિસ્તાર છે. બરાબર. પાણી છે, આ બધું પથ્થર છે, આ બધા પથ્થરા છે. પાણી ઉવાથી કરી ઓલા ઘર સુધી સામે ઉવા સુધી અમે ખોદી કરીને પાણી નાખી લાઈનો નાખી નગરપાલિકા જાતે જ બધી લાઈનો નાખવી પડી છે. અમારા આવા ભૂંગા રહેવાના છે. કોઈને મકાન નથી, કોઈ વસ્તુ કોઈના પાકા મકાન નથી. કોઈને નથી. એટલે જયારે વરસાદ પડે ત્યારે શું થાય? આ મકાન બનાવેલા છે, આમાં પ્લાસ્ટર કરેલું નથી. છોકરા નથી કે મકાન પૈસા હોત અમે કરી. બરાબર. આ બધા દીધું, આ બધા ઘર રહેવાનું બધું. આ માજી આપર છે. પેલા માણસ જતા બધા આવતા હતા સેવા કરવા માટે, કહેતા અમે તમને સેવા કરી આપીશ, આ કરી આપીશ, વોટ લઈ જાય. આ માજી હાલી નથી શકતા, બેસી નથી શકતા, એવી હાલત છે. તો આ સનદ બાથરૂમ કરવા ત્યાં જઈ શકે, જોઈ શકો, અંદર જઈ શકો છો તમે. આ માજીની હાલત તમે જોઈ શકો છો. જી નમસ્તે માજી. તમને શું તકલીફ છે? હા હા, એટલે જન્મથી તકલીફ છે કે પાછળથી તકલીફ થઈ હતી? બધા અમારી કને આવ્યા હતા, અમે માજીની સેવા આ કરી આપશો અને સેવા કરી આપશો, કોઈ આવતું નથી. માજી નથી ખાટલા ઉપર બેસી શકતી, નીચે ઉતરી શકતા નથી, સોઈ શકતા નથી, બાથરૂમ જવા બહાર જઈ શકતા. અહીંયા એ લોકોને લેટરિંગ કરવાની, એને બેસવાનું, એવી હાલત એ લોકો. આ ડોક્ટર સાહેબ છે. ડોક્ટર સાહેબ. બરાબર બરાબર. ના પછી જોશું, પછી જોશું. તો એમની મતલબ અડોશી પડોશી બધા એમની સેવા કરે છે? બધા અમે જ સેવા કરી. અડોશી પડોશી હું પોતે એ લોકોને જમાઈ છું. અચ્છા, બરાબર. છે એના છોકરા છે, બધા ઈ સેવા કરી અમે. બરાબર. સમજી લો. આવો આ તમને બતાવું. હા, આ જંગલ
માણસોને બાથરૂમ જવા માટે કરી. અચ્છા એક બાથરૂમ છે ખરું કાંઈ આ નથી. પોતે બનાવ્યું છે પોતે બનાવ્યું, નગરપાલિકા કોઈ નથી બનાવી આપ્યું. અચ્છા સરકારી યોજનામાં કેમાં બન્યું હોય એવું ખરું નહીં આ બાજુ આ લેડીઝ બધી આ બાજુ જાય. આ જે અચ્છા, જંગલ છે બરાબર. લેટરિંગ કરવા જઈ શકે, કાલે બધું સાફ કરનાર છે, ત્યાં જશે લેડીઝ અમારી. બરાબર એટલે આમ જુઓ તો બાથરૂમ આ જ છે તમારું અમારું અત્યારે જે દેખાય છે મને એ તમારું બાથરૂમ છે હા, આ બધું બાથરૂમ દેખી જોઈ લો તમે. બરાબર દોસ્તો આપણા ભુજમાં એવા બોર્ડ લાગ્યા હતા જેની તમને સૌને યાદ હશે કે ભુજને આપણે ઓપન ડેફિકેશન ફ્રી બનાવી દીધું છે. એ દાવાની પૂરેપૂરી પોલ અહીંયા ખુલી જાય છે કે ભુજ ઓપન ડેફિકેશન ફ્રી છે. ભાઈ ચોખ્ખે ચોખ્ખું કહે છે કે આ કોલીવાસના જેટલા પણ બહેનો છે અને ભાઈઓ છે એ બધા અહીં જ આવે છે. એમની પાસે ગટર નથી, એમની પાસે બાથરૂમ નથી, એમની પાસે જવાની કોઈ જગ્યા નથી. એટલે અત્યારે આજે જંગલ જેવો વિસ્તાર છે અહીંયા એમાં એ લોકો અહીંયા આવી અને જે સવારની પ્રાતક્રિયા છે તે કરે છે. અને એટલે જ એ જે દાવો આપણે સાંભળ્યો હતો અને મોટા મોટા હોર્ડિંગ જોયા હતા કે ભાઈ ભુજ છે હવે એ ઓપન ડેફિકેશન ફ્રી થઈ ગયું છે, એ સરાસર જૂઠો અને ગેરમાર્ગે દોરનારો હતો એ બહુ જ સ્પષ્ટપણે દેખાય છે. જંગલ જ છે સાહેબ, બીજું કાંઈ તો આ આખો વિસ્તાર છે એ વિસ્તાર એના માટે વપરાય છે કે આ જે વસ્તીના લોકો છે એ બધા અહીંયા આવી અને એમની પાસે બાથરૂમ નથી એટલે એમને અહીંયા આવવું પડે છે. અહીંયા કેટલી વસ્તી હશે? નહીં છે 40 ઘર 40 જેટલા ઘર છે અહીંયા. બાકી બધા કોઈ ખેતરામાં ને કોઈ ખેતરામાં છે ને 40 કોઈ ખેતરમાં જતા રહ્યા છે વાડીનું કામ ઉપર ભાગી બરાબર. અને અહીંયા મૂળ કામ શું છે લોકોનું? સાહેબ મજૂરી સાહેબ, મજૂરી કામ કરે છે. મજૂરી સાહેબ. બરાબર. નથી નગરપાલિકાની સેવા અમને કોઈ નગરપાલિકાની સેવા કોઈ જ નથી. કોઈ નથી. નથી નગરપાલિકા લોકો કોઈ બોર આવતા નથી સાફ સફાઈ માટે. સાફ સફાઈ માટે કોઈ નથી આવતું. ના સાહેબ, કોઈ નથી આવતું. દોસ્તો આપણા જે નગરપાલિકાનું બજેટ છે સફાઈનું એ છેલ્લે જ્યારે ખબર હતી ત્યારે 66 લાખ રૂપિયાનું બજેટ છે. હવે એ બજેટના થોડા પૈસા તો કદાચ આ વોર્ડ માટે પણ વપરાતા હશે એવી આશા છે. તો એ પૈસામાંથી થોડા પૈસા આ વિસ્તાર માટે પણ કદાચ છોડવામાં આવ્યા હશે, ખબર નહીં એ કેવી રીતની સિસ્ટમ હશે. પણ એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અહીંયા સુધી પહોંચી નથી શકતી. આ શું છે? પાણીની લાઈન અમે રાતે નાખી નડર આ પાણીની લાઈન છે. અચ્છા એટલે આ પાણી આ જે જમીનમાંથી નીકળે છે એમાં લાઈન જોડાયેલી છે. આ જોડેલી છે અમારી. આ નળ નથી. અચ્છા અહીંયા નળ નથી, આમ ખુલ્લી લાઈન છે. ખુલ્લી લાઈન છે. પાણી એટલે જયારે પાણી આવે ત્યારે શું બધા દોડતા આવે અહીંયા? હા, બધા દોડતા. એટલે આખી વસ્તી વાળા લોકો અહીંયા ભરવા આવે એટલે લાઈન સર ઉભા રહી જાય અહીંયા એવું થઈ જાય. ના ના ગરગર લાઈન છે પણ આ તે કનેક્શન લીધા હોય. કનેક્શન અમારા ખુદે લીધેલા. કનેક્શન છે આવી રીતના છે, બધા પાસે આવી રીતના જ છે. હા, બધા પાસે તો નહીં હોય, બધા અડધા ઘરમાંથી ભરી લે. સમજી લે એક થી અડધા ઘરા કને છે ને, અડધા આટલામાંથી ભરી લે. હા તમારું શું નામ છે? મારું નામ ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. બરાબર. કેવી રીતના ભરે છે અહીંયા પાણી? એટલે સમજી લો ને એક લાઈન હે ને તો આટલા ઘર આ એક લાઈન માં ભરી લે. પછી વળી બીજાના ઘરે લાઈન હોય ને તો એ થોડા ઘર એટલે બધાને ફળિયામાં એક એક લાઈન હોય હા, એટલે એમાં જો પાણી આવે તો ભરે. હા તો થોડા 10-15 બરાબર. ઘર આ અહીંયા જે આ અહીંયા પડ્યા છે એ શું છે? આ કચરો જ છે કેન ને. ને આ શું એક છે? કચરો હોય બાકી બસ. આ કચરાની છે કે પાણીનું છે? આ પાણીના છે બધા. હા હા છે તો પાણીના. ઘણા દિવસ ના આવે તો પછી એટલે અત્યારે તો પાણી છે જ નહીં, આમાં થોડું ઘણું છે. હા, ભાઈ પીવાનું નાવાનું. અઢાર પાણી જ નથી બાથરૂમ સમજી બધું પાણી. બરાબર. તમને કેટલો ખર્ચો થાય છે પાણીનો દર મહિનાનો? લગભગ રોજનો કેટલો થતો હશે? પાણી સમજી લઈને ઘરમાં કેટલા જણા ઘરમાં 100 રૂપિયા થતા તો જાય ને. 8-10 જણા. એટલે કેટલા કેરબા લ્યો કે ટ્રેક્ટર લ્યો છો? અમે ટેન્કર મંગાવવું પડે અમારે કેટલા? મહિનામાં એકવાનું ને બાકી પીવાનું તો આ નળમાં મહિનામાં કેટલા ટેન્કર આવે તમારા? બે રિંગર આવે. 2 ટેન્કર મહિનામાં લેવા પડે. અને પીવાનું પાણી કેટલું લેવું પડે? પીવાનું પાણી તો આમાં આવે છે એ પીવા માટે ને ટેન્કર મંગાવી લાવો તો અમારે અચ્છા એટલે કેરબા લ્યો પીવા માટે એ રોજે રોજ લ્યો કેરબા કે અમે આ મંગાવી ને ટેન્કર નાવા ધોવા માટે ટેન્કર મંગાવી ને પીવા માટે આમ નળમાં આવે અચ્છા આમાં આવે છે છે નહીં આવે ઓછું પાણી બરાબર. આ જે અહીંયાનું જે પાણી આવે એ રીતના તમે એમાંથી ભરી લે પાણી. કોશિશ કરો, ભરી લે. નહીં તો વેચાતું લેવું પડે એમ. નહીં તો થાય તો એવું ફેર આવા બરાબર. બનાવી ગયા છે પણ આ સક્સેસ ગયા નથી સમજ્યા આ જે છે ને હમ. શું બનાવી ગયા? બાથરૂમ આ બનાવી ગયા ને આ બાથરૂમ બનાવ્યું. સક્સેસ નતા ગયા તૂટી જાય ને એવું એટલે આ લોકો બાથરૂમ બનાવી ગયા તો એ લોકો કીધું અમને બાથરૂમ બનાવી આપીએ છીએ. બનાવી તો ગટર લાઈન નાખી આપી. ખાલી આ ઉભા કરીને વિરાય. ગટર લાઈન વગર જ આ ખાલી બોક્સ ઊભું કરી દીધું. અમને બાથરૂમ ગટર લાઈન ને કરી આપી. પહેલે બાથરૂમ કરતો પછી ગટર લાઈન કરતો. અચ્છા તો એ લોકો વાયદો કરીને પછી આયા નથી. ખાલી એટલે હવે જો ગટર કનેક્શન થાય તો બાથરૂમ ચાલુ થાય. અમારા ફોનમાં ગટર કનેક્શન થાય તો બાથરૂમ ચાલુ થાય. બાથરૂમ છે જ નહીં માથા. બરાબર. આવા જ છે ઘર. અહીંયા છે ને આ રેલવે સ્ટેશને આજ મહિનો દિવસ લાઈન તૂટી પડી છે. નગરપાલિકા વાળાને 3 ફેરા કીધું હજી કોઈ આવે નથી. લાઈન તૂટી ગઈ છે, લાઈન તૂટી ગઈ. પાણીની લાઈન. આમાં જે પૈસા નાખી. અમારા પૈસા પોતાના નાખી પોતાના પૈસેથી
ને અમે એકવાર બનાવી હતી, બીજી વાર તૂટી ગઈ છે. અરે રોડ બંધ હતો ને હવે ઈ અમને બનાવી દીધી. હમણાં તો પાણી આવતું જ નથી મહિનો માથે મહિનો થઈ ગયો. મહિનો થઈ ગયો પાણી નથી આવ્યું. બરાબર બરાબર. પાડોશીમાં માંગવા જાય છે બરાબર. આ બાજુથી. અહીંયા છે ને આ બીજું અહીંયા છે ને મારા ઘરે તમને બતાવવા હાલો. હા, શું છે જોવાનું? બોર છે પાણીનો. હમ. એ સંસ્થા તરફથી બનાવી દીધો હતો. બોર કોને બનાવ્યું હતું? સંસ્થાવાળા બનાવી. કઈ સંસ્થાએ બનાવ્યું હતું? ઈ આ સેતુવાળા. સેતુવાળાએ બનાવી દીધું હતું. બરાબર. હેન્ડપંપ છે. હમ. એમાં લાગી ગયું અંદર. એમાં પાણી આવે છે? સુકાઈ ગયું? પાણી તો છે અંદર. આ હેન્ડપંપ છે ને તૂટી ગયો. અચ્છા, પંપ તૂટી ગયો છે. તો પછી રિપેર કોણ કરાવે હવે? કર્યો તો 2-3 ફેરા, પણ હું છું ને હું ફોલ્સમાં કામે ભાગી જાઉં છું. પાછળ એ છોકરા દોડના આ છે ને આ પાણીનું બોર. અચ્છા, પાણીનો બોર છે. હા, મીઠું પાણી છે. ઓહો હો, બરાબર. તો અહીંયા આ બધા કચરા નાખી દીધા છે? એ ઢાકેલો છે. હા, ઢાંકે હતો. હા, હા, છે ને. છે તો નાનો એટલે વાંધો નથી. કોઈ પડે એવું તો નથી. હા, કોઈ પડે એમ તો નથી. નકર છોકરા પડી જાય તો બધી. એટલે 50 કે 55 ફૂટમાં પાણી છે. 55 ફૂટમાં પાણી છે. બરાબર, મીઠું પાણી છે. બીજો એક આમાં છે. એ હોસ્પિટલમાં એ લોકોને બોર છે. હા, અચ્છા, એના બાજુમાં બેનસો છે. બેનસામાં પણ એક આવો પાણીનો બોર છે. બરાબર. 3 બોર છે. બરાબર, બોર છે ખરા. પણ ટૂંકમાં આમાં કઈ પંપ લાગે તો નીકળે પાણી, નકર ના નીકળે. બરાબર. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે ભુજમાં આ જે કોળીવાસ છે, જે રેલવે સ્ટેશનની એકદમ બાજુમાં છે, આ શૌચાલય. એ કેવી રીતનું ત્યાં કની પાણીની વ્યવસ્થા છે? અચ્છા ભાઈ, શૌચાલય બતાવે છે. આ શૌચાલય છે. આ શૌચાલય બનાવી દીધા છે, પણ આ ખાડો નથી. એટલે સમજણ ના પડી, એ બનાવી શું દીધું છે આમાં? આ બાથરૂમ છે, ઓ બાજુથી દેખાશે. અચ્છા, ઓ બાજુથી બાથરૂમ છે. આ દિવાલ દેખાય. દિવાલ છે. અચ્છા, અને એનો આ ખાડો છે કે જેમાં બધું જે ઓર હાલ તમને હું બતાવું. આ શૌચાલય છે. પેલા અચ્છા, પેલા બીજું પણ બનાવ્યું છે. ઓલી બાજુ બનાવ્યું તો તમારું બનાવ્યું છે. શૌચાલય સામે. હા, સામે પણ દેખાય છે, બનાવ્યા છે. તો પણ કેના દરવાજા કેમ નથી શૌચાલયના? એમ નહીં, દરવાજા કેમ નથી શૌચાલયમાં? થાય ને. હા, દરવાજા એવા સડેલા દીધા હતા ને. આ એનો દરવાજો છે? હા. આ પડ્યો એનો દરવાજો છે? હા, તૂટી ગયા. આ છે, આ છે, પણ એના કોઈ ખાડા નથી. આ જો આ શૌચાલય બનેલું છે, પણ એની સાથે ખાડા કેવું નથી કે જેથી કોઈ એમાં જાય તો એનો જે કચરો છે એમાં જાય. આ શૌચાલય અત્યારે એકદમ જાળીની અંદર આવી ગયું છે. આ પણ બીજું શૌચાલય તમને દેખાશે અહીંયા. બીજો આ બાજુ છે. હા, એ જોયું. એ બાજુ તો એ જોયું. ઓકે, આ શૌચાલય છે. હા. તો શૌચાલય તો બન્યા છે, પણ શૌચાલયની સાથે જેને કનેક્શન મળવું જોઈએ ગટરનું, એ મળ્યું નથી. અને એ કારણે શૌચાલયનો કોઈ મતલબ રહ્યો નથી. અહીંયા પણ પાછળ એક શૌચાલય છે જે કદાચ વપરાશમાં છે. ના, અને નથી, પાછળ કાંઈ નથી. અચ્છા, ના પણ એટલે અચ્છા, આપણે પાછળ જે જોયું છે એનો વળી દરવાજો અલગથી નાખ્યો લાગે છે. હા, અહીંયા છે શૌચાલય થોડું ઘણું. અહીંથી પાણી જાય છે, જાવક છે એની. પણ એવું ખાડો નહીં પાછળ ભાઈ. પાછળ ખાડો નથી એટલે વાપરી નથી શકાતું. એવું છે, એટલે જંગલમાં જવું પડે છે. જંગલમાં જાઓ તો હા, આ બાજુ જંગલમાં છે. અહીંયા તો શિફા હોસ્પિટલ બની હા, ગઈ. ત્યાં શિફા હોસ્પિટલ હવે બની ગઈ. જાશે તો અમારી બાઈ ક્યાંય નહીં જઈ શકે એવી. હા, બહુ ખરાબ હાલત છે. બરાબર. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે ભુજમાં શું પરિસ્થિતિ છે. આ લોકો અહીંયા જે 30-40 ઘર છે એ કેવી રીતના અહીંયા પોતાનું જીવન યાપન કરી રહ્યા છે. આ ખાડો શેનો બનાવ્યો છે? આ પાણી, આમાં પાણી આવે છે. પાણી હોય, લાઈન તૂટેલી પડી છે 1 મહિનો ની પાણીની અચ્છા, એટલે આ નગરપાલિકાના પાણીની લાઈન છે. છે. હા. એટલે આમાં પાણી આવે ત્યારે આપણે અહીંથી ભરી શકીએ. કનેક્શન પોતે જ લીધો છે એમ પોતે. બરાબર, પોતે જ તમે અહીંયા સુધી, ત્યાંથી અહીંયા સુધી લાવ્યા છો. બરાબર. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ ભુજનું જે ખાસ વિસ્તાર છે ભુજનો, એની શું હાલત છે. આ વિસ્તાર એ જ વિસ્તાર છે કે જેની બાજુમાં એરપોર્ટને ટક્કર મારે એવું રેલવે સ્ટેશન બની રહ્યું છે. આ ફરી પાછું એક શૌચાલય છે જેનો ઉપયોગ કંઈક નાહવા માટે થતો એવું લાગે છે. હા, નાહવા માટે થાય છે, કપડાં ધોવા માટે થાય છે એવું લાગે છે. તો તમે જોઈ શકો છો કે આ મંદિર છે. બરાબર. કોનું મંદિર કહેવાય? આ ચાઉંડ કોનું? ચામુંડા માતાજીનું મંદિર કહેવાય. 71 માં કહેવાય. ઓકે. અને આગળ જે મંદિર છે કોનું મંદિર છે? આ મમ્માઈ માનું છે. આ 71 માં છે. આ 65 વર્ષ જૂનું છે. આ 65 વર્ષ જૂનું મંદિર છે. 65 વર્ષ. ઓહો, કોણે બનાવ્યું હતું?
બીજી વાર બનાવ્યો ભૂકંપમાં પડી ગયો હતો ને પડી ગયું હતું. હા, પાછું બીજી વાર બનાવ્યો. આ એનાથી પણ જૂનું 70 હા એનાથી પણ જૂનું અચ્છા આ 70 વર્ષ જૂનું છે. ઓહો આઝાદી પહેલાનું છે ને આઝાદી વખતનું છે 70 વર્ષ એટલે. એનાથી પણ ડબલ થયું હશે હા હા એ વખતનો કઈ લેખ બેખ લખ્યો છે અહીંયા આગળ? તમે અંદર આ 78 ની સાલનું છે. તો તમે અંદર ચાલી જોઈ શકો છો જો અમારા જૂનામાં જૂના મંદિર છે આ. હા જૂનામાં જૂનું મંદિર છે. ચપ્પલ ઉતાર નાખો. હા તો આ કયા માતાજી છે? ચામુંડા માતાજી છે. આમાં ઘણા માતાજીના મંદિર છે. હમ હમ ચામુંડામાં, સિકોતરમાં, ચાવનમાં હમ હમ ઘણા માતાજીના મંદિર છે ને ઘણા જૂના છે. હમ હમ આ પાછા ભૂકંપમાં ભૂકંપ પાછળ બધા બનાવે બધા પડી લાઈટ ગયા. બંધ થઈ ગઈ. હમ હમ આ અમારા બધાથી જૂનામાં જૂના હમ અમારે સમજી લો કેટલા વર્ષ જૂના છે મંદિર. હમ. જોઈ લો તમે આ એક મંદિર બે ઘર હતા ને તેરેથી છે આ. હમ હમ અંદર જોઈ શકો છો. દોસ્તો તો આ જો મંદિર આ એક ભુજનો જ વિસ્તાર છે ને તમે જોઈ શકો છો કે આ ભુજના વિસ્તારની અત્યારે શું હાલત છે. આપણે આશા કરીએ કે ભુજના જે તમે નાગરિકો આ જોઈ રહ્યા છો એ આ વિડીયોને શેર કરો અને ભુજના બીજા લોકોને આ ખબર પડે કે ભાઈ ભુજમાં આવો પણ વિસ્તાર છે, આવી પણ જગ્યા છે અને અહીંયાના જે પ્રશ્નો છે એ પણ પહોંચે એ ખાસ થાય એ માટે તમે જરૂરથી આ વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ.